नवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। चलो कया श्लोक थी छे आपणो? हाँ कोनी पासे छे माइक? हाँ तो चलो बोलो શું પાછી છે? હા હા કઈ વાંધો નહીં, ચલો આપણે લઈ લઈએ છીએ એ પ્રશ્ન પણ. જો લોકાર્થી શબ્દનો અર્થ આપણે સમજ્યા હતા કે લૌકિક કામના જેમને હોય તે. એમાં જો કે સંસારીના સંબંધમાં મેં તમને એ 3 કેટેગરી બતાવી જ હતી, એ જ વાત લોકાર્થીની અંદર પણ છે, કોઈ એનાથી જુદી વસ્તુ નથી. પણ ફરીથી એને એ રીતે સમજી લો કે એક એવી કક્ષા ઉપર વ્યક્તિ છે કે જે લૌકિક સુખ ભોગ એણે ખૂબ ભોગવી લીધા છે, અથવા લૌકિક કષ્ટ પણ જેમણે ખૂબ ભોગવી લીધા છે, અને હવે એ એમ ઈચ્છે છે કે હું આનાથી છુટકારો મેળવું, મુક્ત થઈ જાઉં, મારું લૌકિક છૂટે. એટલે મારું લૌકિક કામનાઓ મારી શાંત થઈ જાય કે નષ્ટ થઈ જાય એવી જેને કામના છે એવો એક પ્રકારનો લોકાર્થી. એ કયા ઉપાયથી થઈ શકે એ હજી એને ખબર નથી. જેમાં આપણે આપણા ઇતિહાસમાં જોઈએ તો મહાવીર, બુદ્ધ એ બધા પણ આ કેટેગરીમાં હતા કે એમણે જોયું કે ભાઈ સંસારમાં દુઃખ જ દુઃખ છે. બુદ્ધનું ચરિત્ર તો બહુ પ્રસિદ્ધ છે. એક બીમાર જોયો, એક વૃદ્ધ જોયો, એક શવયાત્રા જોઈ કોઈની, સ્મશાન યાત્રા, અને એમાં બધી જગ્યાએ એમને દુઃખ દુઃખ દેખાયું. તો એમણે વિચાર્યું કે ભાઈ આ દુઃખને પાર પામવાનો ઉપાય શું, જેને બુદ્ધ ધર્મ નિર્વાણ કહે છે. તો એના માટે એમણે પ્રયત્ન કર્યા. તો કોઈક રીતે એ લોકમાંથી છૂટવાનો ઉપાય જે ઈચ્છી રહ્યો છે, લોકથી કંટાળેલો છે, એ એક પ્રકારનો. બીજી પ્રકારનો એવો છે કે, એટલે અહીંયા પર્ટિક્યુલરલી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં જ્યાં સુધી લોકાર્થી શબ્દનો પ્રયોગ છે એમાં આપણે એમ સમજવું જોઈએ કે
લોકમાંથી મુક્ત થઈને પ્રભુમાં જે રચી પચી જવા માંગે છે, એ પહેલો પ્રકારનું. મારું લૌકિક છૂટી જાય અને મને પ્રભુ ભક્તિ પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજીના શિષ્યોના જીવન ચરિત્રમાં એવું આવે છે કે કોઈ મહાપ્રભુજી સાથે ભેગો થાય અને પછી એ કહે કે હું તો બહુ ભટક્યો, અહીંયા ગયો ત્યાં ગયો, ક્યાં પણ મારું મન સ્થિર ન થઈ શક્યું. હવે આપ મને કોઈ એવો ઉપાય બતાવો કે મારું આ બધું ભટકવાનું છૂટે અને હું કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાઉં. તો આ અત્યારે એ જે વ્યક્તિ છે એના મનમાં પ્રભુ પ્રત્યે એટલું આકર્ષણ નથી જેટલું લોકમાંથી છૂટવામાં આકર્ષણ છે. એટલે એને લોકાર્થી કહ્યો છે. લોકાર્થી એટલા માટે છે કે લોકથી છૂટવું છે એ જો પ્રભુના ભક્તિથી છૂટવાતું હોય તો પ્રભુની ભક્તિ. એટલે આગ્રહ અત્યારે કઈ બાબતમાં છે? લોકમાંથી મુક્ત થવા માટે, લૌકિક છૂટે મારું, એમાં એનો આગ્રહ છે. જે માણસ બીમારીથી કંટાળેલો હોય અને કોઈ એને કહે કે ભાઈ દક્ષિણ ભારતના કોઈ મંદિરમાં જીવતી માછલી ખવડાવે છે અને એનાથી તમારો રોગ મટી જશે. થાકી ગયો માણસ, ચારે બાજુ બધી જગ્યાએ ઉપચાર કર્યા, ચાલો એ ખાઈ લેશું. ત્યાં એવું હોય છે જે દમના રોગી હોય ને, શ્વાસના રોગી, એમને જીવતી માછલી, એના માછલીના મોઢામાં કંઈક મૂકે એ લોકો અને માછલી મોઢું ખોલે ને દબાવીને ગળી જાય. તો માણસો એ ઉપચાર કરે છે. તો છૂટવું છે, હવે કઈ રીતે છૂટી શકાય? એટલે ફોકસ એમનો લોકમાંથી મુક્ત થવા માટે છે, એટલે લોકાર્થી છે. બીજો એવો છે કે લૌકિક કામનાઓ એના અંદર છે કે મને પૈસા મળે, પ્રસિદ્ધિ મળે, સારું મને આરોગ્ય મળે, લાંબુ આયુષ્ય મળે, સારો પરિવાર પ્રાપ્ત થાય. આવી લૌકિક કામનાઓ જેના અંદર છે, પણ સાથે સાથે એ પ્રભુ ભક્તિની અંદર પણ આગ્રહી છે કે આ બધું તો ઠીક છે, આપણને જોઈએ, પણ પ્રભુ સેવા કે પ્રભુ ભક્તિને છોડીને નહીં, પ્રભુ ભક્તિ તો આપણને અવશ્ય કરવી છે. તો પ્રભુ ભક્તિમાં પણ, સેવામાં પણ જેનો આગ્રહ છે અને સાથે સાથે હજી એની લૌકિક કામનાઓ નાશ નથી પામી અથવા ઓછી નથી થઈ, એટલે બંને જગ્યાએ પગ રાખીને ચાલી રહ્યો છે. સંસારમાં પણ મસ્તી માણી રહ્યો છે અને પ્રભુ ભક્તિનો પણ સાથે સાથે આનંદ લઈ રહ્યો છે. મોટા ભાગના લોકો એ પ્રકારના હોય છે. જેમ આપણે આપણી જ વિચાર કરીએ તો આપણી કેવી સ્થિતિ છે? લોકમાં પણ આપણને બધું જોઈએ છે, સાથે સાથે વૈષ્ણવના સંસ્કાર છે, પુષ્ટિમાર્ગમાં છીએ તો પુષ્ટિમાર્ગ સંબંધી કંઈ કર્તવ્યનો પણ આપણને આગ્રહ છે. એમાં પાછું દરેકના પર્સેન્ટેજ વધતા ઓછા હોય, લોકના અંદર પણ બધાના પર્સેન્ટેજ વધતા ઓછા હોય. તો આ બીજી કક્ષા છે. એને લોક છોડવાની હજી ઈચ્છા નથી થઈ રહી, એટલે આ બીજી કક્ષા છે. જે છે એમાં એ સેટિસ્ફાઈડ છે. એમાં એને એવું નથી લાગતું કે આના કારણે હું પ્રભુ ભક્તિની અંદર હું ઓછું કરી શકી રહ્યો છું, એવી જાતની એને પ્રતીતિ નથી. તો આ બીજી કક્ષા. અને ત્રીજો એ જાતનો છે કે પૂર્ણ રૂપથી લોકમાં આસક્ત છે, સંસારમાં પૂરેપૂરો રચેલો પચેલો છે અને સાથે સાથે ભગવત ભક્તિની અંદર પણ એનો કોઈ આગ્રહ નથી. જેમ પરિવારની અંદર મા બાપ સેવા કરતા હોય અથવા મા સેવા કરતી હોય, બાપ વર્ષે કોઈ એકાદ વખત ઠાકોરજીને દંડવતે કરતો હોય કે ન એ કરતો હોય, કે સંતાનમાં પણ એવા હોય કે જે પ્રભુ તરફ ઉપેક્ષાની વૃત્તિ રાખતા હોય. ઘરમાં કોઈ એવું દેવ બિરાજી રહ્યો છે એવી જાતની કોઈ એમને લાગણી મનમાં થતી ન હોય, કે એમના સન્મુખ આવે તો ઝૂકવાનું એને મન થતું ન હોય. સમજમાં આવ્યું?
તો જે લોકમાં પૂર્ણ રૂપથી આસક્ત છે અને પ્રભુ તરફ પૂર્ણ રૂપથી એની ઉપેક્ષાનો ભાવ છે ભક્તિમાં, આ ત્રીજી કેટેગરી. ફરીથી એને સમજી લો. લોકાર્થી ત્રણ પ્રકારના. એક પૂરેપૂરો ગળાડૂબ છે લોકમાં, સંસારમાં, અને પ્રભુ તરફ એને કોઈ દૃષ્ટિ નથી, કોઈ આગ્રહ નથી, કોઈ ભાવ નથી. બીજો લોકમાં આસક્ત છે પરંતુ પ્રભુ પ્રત્યે પણ એને સાથે સાથે લાગણી છે. ત્રીજો એવો છે કે જે એમ સમજે છે કે લોકાસક્તિને કારણે હું પ્રભુ ભક્તિ સારી રીતે કરી નથી શકી રહ્યો, તો પ્રભુ મારી લૌકિક શક્તિ છોડાવે, એટલે લોકમાંથી જે છૂટવા માંગે છે. આ ત્રીજી કેટેગરી છે. તો જે આપણે ત્રીજું ગણ્યું એ લોકાર્થીની અંદર ફર્સ્ટ નંબર પર છે, બીજું મધ્યમ છે અને ત્રીજું હીન કે અધમ છે. આ રીતે ત્રણ કક્ષા થાય છે. સમજમાં આવી ગયું? શું તિલક, ત્રણ કક્ષા કઈ કઈ? આ બોલી હતી ને હમણાં, ડિસ્કનેક્ટ થઈ ગયું. કઈ વાંધો નહીં, એમ જ બોલ. હમણાં કદાચ આવી જાય. તો પ્રભુ તેની લોકાશક્તિ છોડાવે એવી કામના વાળો છે. શાબાશ. તો આ ત્રણ કક્ષા થઈ ગઈ લોકાર્થીની. બરોબર. હવે આગળ લો. ચલો વેદાંત. વાંધો નહીં, પછી હવે રિવિઝનમાં તમે કરાવશો. હા, જ્ઞાનાભાવે પુષ્ટિમાર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાત્સ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ અનુગ્રહ પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિમાર્ગી પ્રભુ ઉપરનું કેપ્શન વાંચી લે. उत्तमाधिकारी न हो तो भगवत सेवा कैसे तथा कहाँ करनी उसका उपदेश. મતલબ એટલે જે આજે ઉત્તમ અધિકારી નથી, જે બીજા જે મધ્યમ છે અને જે કનિષ્ઠ છે, તો એ લોકો બી પ્રભુની સેવા કેવી રીતે કરી શકે છે એનો ઉપદેશ આપે. ઉત્તમ અધિકારી કોને કહેવાય પુષ્ટિ માર્ગમાં? ઉત્તમ અધિકારી જે પ્રભુની સેવા તન મન ધનથી કરતો હોય. એના 4 પેરામીટર્સ છે. હા, એટલે એક તો એને શ્રદ્ધા હોય, એનું કાર્ય કરતો હોય, હજી એક સ્વસ્વરૂપનું જ્ઞાન, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન, પ્રભુમાં અનન્ય પ્રેમ અને તદનુસાર સેવા શ્રવણ વગેરે ક્રિયાઓ. આ 4 ક્વોલિટી જેમાં હોય એ ભક્તિ માર્ગમાં ઉત્તમ છે. એમાંથી કોઈની અંદર કંઈક ન્યૂન છે તો એ મધ્યમ છે. चलो. पुष्टि मार्गी प्रभु के महात्मा का ज्ञान न होने पर श्री भागवत पारायण होकर श्री कृष्ण की पूजा उत्सव आदि में तत्पर रहे, और जो मर्यादा में है वह तो प्रभु के महात्म्य का गान न होने पर श्री भागवत परायण होकर गंगा तट पर रहे. पुष्टि मार्ग में कृपा नियामक है ऐसी स्थिति. જે આમ એમ કહે છે કે જે પુષ્ટિ માર્ગી છે અને જેને પણ પ્રભુનું મહાત્મ્યનું જ્ઞાન નથી, એ શ્રી જે ભાગવત છે એનું પારાયણ કરી શકે છે અને શ્રી કૃષ્ણની ભક્તિ કરી શકે છે. પણ જે મર્યાદા માર્ગી છે એ પ્રભુનું મહાત્મા જ્ઞાન એ ભાગવત પારાયણ ગંગા તટ પર કરીને ભક્તિ કરી શકે છે. હવે પુષ્ટિ માર્ગી જેને પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન નથી, એને ક્યાં રહીને ભાગવત પરાયણ થવું એનો અહીંયા કોઈ નિર્દેશ નથી. એનું કારણ શું? નું નિર્દેશ એવું હોઈ શકે કે ક્યાં તો
એને જ્ઞાન નથી તો કોઈ એના એવા આ શ્લોકમાં જેનો ઉત્તર છે અચ્છા કે પુષ્ટિ માર્ગમાં કૃપા જ નિયામક છે. એટલે પુષ્ટિ માર્ગીને શ્રી મહાપ્રભુજી કોઈ એવી પ્લેસ નથી બતાવતા કે તું બદ્રીનાથજીમાં રહીને ને કર, કે તું વૃંદાવનમાં રહીને કર, કે તું જગન્નાથપુરીમાં રહીને કે દ્વારકામાં રહીને ને ભાગવતનો અધ્યયન કર. એમ કોઈ પ્લેસ એના માટે સ્પેસિફાઈ નથી કરી. એ જ્યાં હશે પ્રભુની કૃપાથી એને થઈ રહેશે. હજી પુષ્ટિ માર્ગમાં જો આવ્યો નથી કે પુષ્ટિ માર્ગ એ જાતની હજી કૃપા એના ઉપર પ્રકટ નથી થઈ, તો શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે આ ગંગા જેવા તીર્થોમાં રહીને જે પ્રભુના ચરણારવિંદથી પાવન થયેલી છે એ ગંગાના તટ ઉપર તું રહે અને ત્યાં તું ભાગવત અને ભગવત શાસ્ત્રનું ચિંતન કર. પુષ્ટિ માર્ગીના માટે આ વાત શ્રી મહાપ્રભુજી, એટલે જેના ઉપર વિશેષ કૃપા થયેલી છે પણ જ્ઞાન નથી, તો એ ગમે ત્યાં રહીને એ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે. આવી ખ્યાલમાં મૂળ વાત શું છે અહીંયા કે જેમ તમને કોઈ હાયર એજ્યુકેશનમાં જવું હોય ઇન્સ્ટિટ્યૂટમાં, અને એ ઇન્સ્ટિટ્યૂટની જે તમારા ક્વોલિફિકેશન માટેના એમની આવશ્યકતા હોય એમાંથી કોઈક તમારા અંદર નથી, પણ એને તમે અલગ ક્લાસીસ કરીને કે કોઈ સ્પેશિયલ કોર્સ કરાવતા હોય એવી બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને તમે એ કોર્સને કમ્પ્લીટ કરી લો અને સર્ટિફિકેટ લઈને જાઓ, તો પછી તમારી જે અયોગ્યતા છે એ દૂર થઈ જાય છે અને તમે એમાં દાખલ થઈ શકો છો. બરોબર છે ને? તો મૂળ વાત એ છે કે આપણા અંદર જે કમી છે એ કમીને પૂરી કરવાની છે. એ કમી કેવી રીતે પૂરી થઈ શકે છે એની કેટલીક તો સેટ પેટર્ન હોય છે કે ભાઈ આ રીતે આ વાત પૂરી થઈ શકે છે, પણ કેટલાક કેસીસ એવા હોય છે કે જેની અંદર એવા કોઈ સ્પેસિફિક ન કહેવામાં આવ્યું હોય. જેમ આપણે આ ક્લાસ શરૂ કર્યા તે વખતે આપણે એવો રૂલ રાખ્યો હતો કે શરૂઆતમાં બેઝિક કોર્સથી આ ક્લાસ શરૂ થયો, પછી એ કોર્સ આગળ વધ્યો. બેઝિક કોર્સ 3 કે 4 લેવલ ઉપર આપણા થયા. તો જે પહેલા બેઝિક કોર્સની અંદર જેમણે ભાગ લીધો હોય એ સેકન્ડ લેવલ ઉપર આવી શકે. જો તમે એ શિબિરમાં ભાગ નથી લીધો તો તમે એના માટે ક્વોલિફાઈડ નથી આગળના ક્લાસમાં જવા માટે. તો શું કરવું? શિબિર તો એ વીતી ગઈ. તો યા તો તમે કોઈ ઇન્સ્ટ્રક્ટર હોય, તમારો માર્ગદર્શન કરનારો હોય, એના પાસેથી તમે એનો અભ્યાસ કરો. આ એક પોસિબિલિટી છે. બીજી પોસિબિલિટી એ છે કે આની રેકોર્ડેડ જે પણ કેસેટ, વિડીયો, સીડી વગેરે છે એને સાંભળીને તમે એને પ્રિપેર કરો. આવીને ખ્યાલમાં? તો આ બે એના માટેના આપણે વ્યવસ્થા રાખી. માની લો કે અત્યારે તો બહુ લિમિટેડ લેવલ ઉપર આપણે કરી રહ્યા છીએ એટલે એની જરૂર નથી પડતી. આપણે ગુડ ફેથમાં કોઈ પણ વ્યક્તિને ક્લાસમાં એનરોલ કરી લઈ રહ્યા છીએ. પણ જે બીજી ઇન્સ્ટિટ્યૂટ હોય કે જ્યાં લોકો ઇન્સ્ટિટ્યૂટના કહેવાથી નથી આવી રહ્યા પણ પોતે દોડી ભાગી રહ્યા છે, અમે રહી ગયા એમ કરીને ને, એવા જે પૈસા કમાવા માટેની જે ક્વોલિફિકેશન છે કે કોર્સિસ ચાલે છે એમાં તો લોકો જાય છે ને, એ લોકો નથી બોલાવતા, લોકો દોડીને જાય છે. તો એ લોકો એમ કહે છે કે ભાઈ તમને જો અમારી ઇન્સ્ટિટ્યૂટમાં આવવું હોય તો આ પ્રકારની ડિગ્રી તમને હોય તો તમે આના માટે એલિજિબલ ગણાવો. પછી આપણે કોઈ પણ પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની સર્ટિફિકેટ લઈને જઈએ તો એ કંઈક ના, આ અમે માન્ય નથી કરતા. ગવર્મેન્ટ અપ્રૂવડ હોય એવી ઇન્સ્ટિટ્યૂટનો સર્ટિફિકેટ હોય તો જ અમે માન્ય કરીશું. ફરક પડી જાય ને? એવી રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા એમ કહી રહ્યા છે કે જે વ્યક્તિ હજી પુષ્ટિ માર્ગના એકદમ કિનારા ઉપર છે, હજી અંદર જેનો પ્રવેશ નથી, એટલે એવી પ્રભુની કૃપા થઈ નથી, એને હજી પ્રભુની કૃપા વિશેષ પ્રાપ્ત કરવા માટે અને ઓર વિશેષ પ્રભુ અને માર્ગના સ્વરૂપનો જ્ઞાન લેવા માટે
ગંગા જેવા તીર્થનો વાસ કરવો જોઈએ, વાસમાં ત્યાં વાસ કરવો જોઈએ કે જ્યાં અનેક સાત્વિક ભગવત પરાયણ ભક્તો વસતા પણ હોય છે અને આવતા જતા પણ હોય છે. એમના અંદર જે ભક્તિભાવ શ્રદ્ધા છે એને આપણે નિરંતર જોઈએ તો એનાથી આપણા ઉપર પ્રભાવ પડે છે. સાથે સાથે ભક્તિશાસ્ત્ર એ ભાગવત છે એટલે એની સૂક્ષ્મતા એ આપણને ભાગવતજીમાંથી પણ જાણવા મળે છે. એમાં ભગવાનનો સ્વભાવ, ભગવાનની લીલાના પ્રકારો, ભક્તોએ ભગવાન સાથે કેવી રીતે વ્યવહાર કર્યો છે, આ બધી જ વાતો આપણને ત્યાં ભાગવત શાસ્ત્રમાંથી જાણવા મળે છે. તો આ બધી વસ્તુઓ કરવાથી આપણા અંદર જે અપૂર્ણતા છે, જે ગુણો ઓછા છે, એ ગુણોની પૂર્તિ થઈ જાય છે અને આપણે ક્વોલિફાઈડ થઈએ છીએ. પણ જેના ઉપર કૃપા થઈ ચૂકી છે એટલે જે પુષ્ટિ માર્ગી છે એટલે માર્ગ ઉપર આવી ચડ્યો છે, મહાપ્રભુજી એને કોઈ સ્પેસિફિક પ્લેસ પર જવાનું નથી કહેતા. શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે તું ભાગવત પરાયણ થા અને ભક્તનો સંગ કર. જે ભક્ત સ્વયં ભગવત સેવા પરાયણ છે એવા ભક્તનો તું સંગ કર અને ભાગવતનું મનન ચિંતન કર. એના માટે મહાપ્રભુજી એમ નથી આગળ કરતા કે ભાઈ તું ત્યાં જા કે ફલાણ જા કે ઢીકડી જગ્યાએ જા. કૃપા થઈ ચૂકી છે એટલે હવે તારે બસ થોડોક તારા તરફથી પ્રયાસ કરવાનો છે તો એ ફલિત થઈ જશે. તમે આટલી વાત અહીંયા કહેવાય છે. સમજ આવ્યું? જો હવે એના મહત્વપૂર્ણ શબ્દો જુઓ. પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગની ડેફિનેશન શું? કૃપા માર્ગ. કૃપા માર્ગ એટલે કૃપા મેળવવા માટેનો માર્ગ નહીં, કૃપાથી મળતો માર્ગ. આ એકદમ રોંગ કન્સેપ્શન છે. કૃપા મેળવવા માટેનો માર્ગ નહીં પણ કૃપાથી મળતો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. શ્રી ભાગવત એક પુરાણ છે અને ભગવત શાસ્ત્ર છે, ભક્તિ શાસ્ત્ર છે. अनुग्रह એટલે कृपा. चलो प्रश्न, ज्ञान न होने पर पुष्टि मार्गी को क्या करना चाहिए? बोलो श्रुति. श्रुति शू? रुचि. बस ज्ञानाभावे पुष्टि मार्गी तिष्ठेत पूजोत्सवादिषु મર્યાદાસ્થસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પર. બંને વાત છે. ભાગવત પરાયણ થવું એટલે ભાગવતનું મનન ચિંતન કરવું અને ભક્તનો સંગ કરવો. પૂજા ઉત્સવ પરાયણ થવું એનો મતલબ શું કે ભક્ત જે પ્રભુની સેવા કરી રહ્યો છે પોતાના ઘરમાં, તનુવિત્તજા સેવા, એનો સંગ કરી અને એની સાથે ભગવત સેવામાં सम्मिलित થવું. तो ज्ञान न होने पर पुष्टि मार्गी को क्या करना चाहिए? भक्तनो संग કરી અને એના દ્વારા થતી ભગવત સેવામાં સહયોગી થવું જોઈએ અને શ્રીમદ ભાગવતનું મનન ચિંતન કરવું જોઈએ. પ્રશ્ન છે કઈ? બોલ. નોર્મલી તો એવું જ હોય. આપણે કોઈની પાસે જઈએ તો આપણે ગરજુ છીએ ને પેલો આપણી ગરજને સંતોષી શકે છે તો જ તો જઈએ ને, નહીં તો કોઈ જઈએ થોડા. કઈ સરખા સરખા પણ હોઈ શકે. કોઈ વખતે આપણાથી કોઈ સિનિયર ન મળે તો શું કરવું? તો એક સે ભલે દો, કંઈક ફાયદો થઈ જાય એનાથી. ज्ञान न होने पर मर्यादा मिश्र पुष्टि मार्गी को क्या करना चाहिए? गंगा तट पर निवास કરીને, તીર્થવાસ કરીને શ્રીમદ ભાગવતના મનન ચિંતન કરવું જોઈએ. अंततः पुष्टि मार्ग में क्या नियामक है? कृपा. હવે જુઓ, આ બહુ મહત્વની વાત છે. પ્રયાસ આપણે કરી શકીએ પણ જે પ્રાપ્ત થશે એ તો પ્રભુની ઈચ્છા હશે તે અનુસાર જ પ્રાપ્ત થશે. એટલે અંતતઃ પ્રભુની કૃપા જે હશે તે અનુસાર બધું થવાનું છે. આપણા પ્રયત્નથી બધું નથી થઈ જતું.
એટલે પુષ્ટિ માર્ગમાં એ નિયામક કૃપા છે. આગળ લો. હા, કોની પાસે માઇક? પ્રશ્ન છે કોઈને કઈ? હા, માધવદાસજી, 19મો શ્લોક મળ્યો? અરે ના, શું આવડે? તું કયા ધોરણમાં ભણે છે? 8માં છો ને? તો હિન્દી તો વાંચતા તો આવડે ને? 10થમાં છે. હા, ચાલ. માઇક તો મોઢા પાસે લાવો, આપોઆપ વાણી નીકળશે. ચાલ, હું બોલાવું છું. ઉભયોસ્તુ. હવે નહીં બોલાવું. હા, ઉભયસ્તુ કર્મણેવ પૂર્વકત્વ ફલેષ્યતિ જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ એવં તસ્માન નિરૂપિતા. શાબાશ. જો કેટલું સરસ તો બોલ્યો, એકદમ કોયલ જેવું. ચાલ, હવે એનો અર્થ બોલ. ऐसा करने पर प्रभु की कृपा से दोनों को ही क्रम से पहले कही गई मानसी सेवा ही फलित होगी. એટલે શું? ગુજરાતી કરી નાખેનું. એવું કરવાથી પ્રભુની કૃપાથી બંનેને અનુક્રમે ક્રમથી પહેલા કહી ગયેલી માનસી સેવા ફળના રૂપમાં મળશે. બસ તો એટલી તો વાત છે. એટલે આવું કરવાથી એટલે કેવું કરવાથી? આગળના શ્લોકમાં કહ્યું ને તેવું કરવાથી. હા, ભાગવતનું મનન ચિંતન કરશે, તીર્થનો ઉપરવાસ કરશે અને ભક્તનો સંગ કરશે, તો એમાં જે અધુરાશ છે એ અધુરાશ દૂર થઈ જશે, પૂર્ણતા આવી જશે. તો બંનેને ફરી પાછું ભક્તિ માર્ગનું મુખ્ય ફલ જે છે માનસી એ પ્રાપ્ત થઈ જશે. ચલો આગળ લો. भक्ति मार्ग ज्ञान मार्गे से अधिक है, इसलिए इस प्रकार से निरूपण किया. હવે જો આ ચેપ્ટરને શ્રી મહાપ્રભુજી અહીંયા ક્લોઝ કરી રહ્યા છે. આ જે લાઈન છે એ સેવાનો પ્રકરણ જ્યાંથી શરૂ થયો ત્યાંથી શરૂ કરીને હવે અહીંયા એને એક બ્રેક આપી રહ્યા છે કે આ બધું જે મેં નિરૂપણ કર્યું એનાથી શું સિદ્ધ થયું કે ભક્તિ માર્ગ એ જ્ઞાન માર્ગ કરતા અધિક છે, વિશેષ છે, શ્રેષ્ઠ છે. હવે મને તમારામાંથી કોઈ એ સમજાવો કે આમાં જ્ઞાન માર્ગથી શ્રેષ્ઠતા કઈ રીતે શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે, સાબિત કેમ થયું? હા, અહીંયા જ છે, આવી ગયું. જે જ્ઞાન માર્ગમાં એમાં એમ લખ્યું છે કે ગંગા તટ પર જ જઈને જે પરાયણજી થાય ને પુષ્ટિ માર્ગમાં આપણે કોઈ પર્ટિક્યુલર જગ્યા કે એવું કાંઈ છે નહીં. તો એ રીતે શ્રેષ્ઠતા છે. આપણે કાંઈ કમ્પલ્શન નથી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી. આપણે જે રીતની જે રીતે આપણે કરવું હોય, જે રીતે આપણે મેનેજ કરી શકીએ એ રીતે કરી શકાય. એટલે એનો મતલબ એ થયો કે પુષ્ટિ માર્ગમાં પ્રભુની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને જ્ઞાન માર્ગમાં પ્રયત્ન ઉપર વધારે ભાર છે. આ એક પોઈન્ટ છે. બીજું, હવે તમે અવાંતર ફલ અને મુખ્ય ફલ ઉપર જુઓ, ધ્યાન આપો તો તમને કદાચ કંઈ ક્લિક થાય. હા, જે જ્ઞાન માર્ગમાં જે આપણું જે ગોલ હોય છે મુક્તિ, દુઃખની નિવૃત્તિ અને મુક્તિ, આપણને પુષ્ટિ માર્ગમાં અવાંતર ફળની જે મળે છે. અને આપણું જે ગોલ હોય છે કૃષ્ણની પ્રાપ્તિ, એ તો મળી જ જાય છે પછી. શાબાશ. એટલે જ્ઞાન માર્ગમાં જે મુખ્ય ફલ છે એ આપણને કોમ્પ્લિમેન્ટરી મળે છે, પ્લાસ્ટિકની થેલીની જેમ કે ફ્રી SMS ની જેમ. તો આપોઆપ એ સુપરલેટિવ થઈ ગયું ને? ખ્યાલમાં આવી ગયું?
એટલે જે ફલ જ્ઞાન માર્ગમાં શ્રેષ્ઠતમ કહેવાય છે એ પુષ્ટિ માર્ગીને તો ફ્રીમાં મળે છે, અને એનાથી અધિક અક્ષર બ્રહ્મથી પણ વધારે આગળ પરબ્રહ્મ કૃષ્ણ એની પ્રાપ્તિ પુષ્ટિ માર્ગી કે ભક્તિ માર્ગીને થાય છે, એ એની અધિકતા છે. આવ્યું ખ્યાલમાં? તો આ રીતે શ્રી મહાપ્રભુજીએ જ્ઞાન માર્ગ કરતા ભક્તિ માર્ગ અધિક છે એ સમજાવ્યું. હવે આગળનો શ્લોક લો કોઈ. હા, તું લઈ લે. પેલા કાઉન્સ આપ્યો છે ઉપર એ વાંચ. 20મો શ્લોક. भीतर भक्ति न होने पर अन्यथा भाव से भ्रष्ट होने वाली की तो सेवा व्यर्थ हो जाती है. એટલે શું? अन्यथा भाव से भ्रष्ट ભીતર એટલે અંદર, મનમાં ભક્તિ ન હોય તો શું થાય? અન્યથા ભાવ વાળો થઈ જાય, અને એવો વ્યક્તિ જો પ્રભુ સેવા કરે તો એ સેવા નકામી જાય. એ વાત હવે અહીંયા સમજાવશે શ્રી મહાપ્રભુજી. એ માઇક થોડું કમજોર કામ છે, આ આપી દે. भक्ति भावे तु तिरस्थो यथा दुष्टे ही स्वकर्मी भी अन्यथा भावम आपन्नस तस्मात् स्थानाच्च नश्यति. हाँ, થોડુંક માઇક દૂર રાખ. हाँ. जैसे गंगा के तीर पे रहने वाला गंगा के प्रति भक्ति के न होने पर तो खुद के दुष्ट कर्मों के कारण अन्यथा भाव को प्राप्त होकर उस उत्तम स्थान से नष्ट हो जाता है. उसी तरह भगवान भागवत भक्त के निकट रहने वाला भी खुद के भीतर भक्ति के न होने पर खुद के दुष्ट कर्मों के कारण अन्यथा भाव को प्राप्त होकर उस उत्तम स्थान से नष्ट हो जाता है. શું સમજાયું? એટલે કે ગંગાના તટ ઉપર રહેવા વાળો વ્યક્તિ ગંગાને ગંગા કે પ્રતિ તું કહેશ? હા, અને આપ આગળ. ગંગાના તટ ઉપર રહેવા વાળો કોઈ પણ ભક્ત જો એના મનમાં ભક્તિભાવ ન હોય તો એ दुष्ट कर्मों ने कारण अन्यथा भाव को प्राप्त होकर उस उत्तम स्थान से नष्ट होता है. એટલે કે જે એના ભક્તિભાવ ન હોય તો પછી એની જે સેવા જે કરે છે, એટલે કે જે પાઠનું મનન કરે છે, એ નષ્ટ થઈ જાય છે, એને કોઈ ફળ મળતું નથી. હજી કોઈ પ્રયાસ કરો? હા, શું લે? ચાલ, તું કરીશ? હા, કહાને આપ. જે ગંગાના તટ પર રહે છે પણ એને ગંગાને પ્રતિ કોઈ ભક્તિનો ભાવ નથી, તો એ જે ઉત્તમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ગંગાના તટ પર રહેવાનું, એ ઉત્તમ સ્થાનથી નીકળી જાય છે, નષ્ટ થાય છે એનો. એવી રીતે જે ભગવાનનો જે ભક્ત છે, જે ભાગવતની નિકટ રહે છે પણ એને કોઈ ભક્તિનો ભાવ નથી, તો એ ભાગવતને નિકટ રહેવાનું સ્થાન પણ ખોઈ દે છે. આદિત્ય, एकदम नजीक રાખજે.
એટલે જે રીતે કીધું કે ગંગાના પ્રત્યે ભાવ ન હોય ને તો પણ એ તીર્થ ઉપર રહેતો હોય તો એના દુષ્ટકર્મોને કારણે એનો જે પણ અન્યથા ભાવ થવાને કારણે એ નષ્ટ થઈ જાય છે. એવી રીતે પણ સમજી શકાય કે જે મંદિરમાં કે સેવા કરતા હોય ઠાકોરજીની તો એમને કંઈ એના પ્રત્યે ભાવ ન હોય, એક જાતનો ઢોંગ જ કરતા હોય છે. તો એટલે જો એમને ભાવ ન હોય તો એમની કોઈ સદગતિ તો નથી જ થતી, પણ એમના દુષ્ટકર્મોને કારણે એ પોતે પણ નાશ થઈ જાય છે અન્યથા ભાવને કારણે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે કોઈ ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરી લો કે ત્યાં પહોંચી જાઓ, એનાથી કોઈ સિદ્ધિ મળતી નથી. ઉલટાનું ત્યાં પહોંચી ગયા હો પણ એના સાથે કે નજીક રહેવાની તમારામાં યોગ્યતા ન હોય તો ત્યાં પહોંચવાને કારણે તમારું અધઃપતન થઈ શકે. એટલે ઉત્તમ સ્થાન ઉપર પહોંચવા પછી જો ત્યાં એ સ્થાનને ભોગવવાનું તમારી લાયકાત ન હોય તો તમે પડો. તમને ખ્યાલ હશે એવો નહુષ રાજાનો પ્રસંગ આવે છે એવો ભાગવતજીમાં. કોઈને ખબર છે કથા? વ્યાસજી બોલો. એટલે નહુષ રાજા મોઢામાં ઘુસાડીને એટલે ઇન્દ્રે જ્યારે ઓલું માઇક આપી કર્યું કે કોઈ એટલે ઇન્દ્ર જ્યારે સ્વર્ગ મૂકીને હાલ્યો ગયો તો ત્યારે બધા દેવતાઓએ વિચાર્યું કે કોઈ આપણો લીડર તો હોવો જોઈએ. એટલે પછી નહુષ રાજા ત્યારે એટલે સારા એમની હતી તો એમને કીધું કે તમે અમારા રાજા બનો. તો એ રાજા બન્યા પછી એમને એનો એકદમ ગર્વ આવી ગયો કે ના, હું સ્વર્ગનો રાજા છું અને દેવતાઓ બધા મારી અંડરમાં છે. એટલે પછી એમણે ઇન્દ્રની પત્ની જે શચી હતી એને સાથે પણ દુર્વ્યવહાર કર્યો ને બધા દેવતાઓ સાથે સારો વ્યવહાર નહોતા કરતા. એટલે પછી બધા દેવતાઓને ગમ્યું નહીં. એમણે સપ્તર્ષિ ને બધી વાત કરી. પછી નહુષે કીધું કે મને ક્યાંક જવું છે. એટલે એણે બધા સપ્તર્ષિઓને કીધું કે તમે મારી પાલકી ઉપાડીને જાઓ. એને એટલો ગર્વ હતો તો કદાચ અગત્ય ઋષિ કે કોઈ થોડું ધીમું ચાલતા હતા તો એમને લાત મારી ને એમણે પછી શ્રાપ આપ્યો કે તને સર્પની યોનિ મળશે. પછી યુધિષ્ઠિરે એમને છોડાવ્યા હતા. પછી ભીમને એમણે પકડ્યો ને એ બધી કથા. તો જુઓ, સામાન્ય માણસ હતો, પૃથ્વીલોકનો મનુષ્ય, અને સ્વર્ગ મળી ગયું. એકદમ આઉટ ઓફ ધ બ્લુ મૂન મળી ગયું. એને કલ્પના એ નહીં કર્યું કે હું રાજા બની જઈશ સ્વર્ગનો. પણ એના અંદર એ ક્વોલિફિકેશન ન હતી એટલે સ્વર્ગ ઉપરથી નીચે પડ્યો. એટલે અહીંયા હોત તો સિંહાસન ઉપરથી પડત નીચે, પણ સ્વર્ગ ઉપરથી નીચે પડ્યો. અનેક વાર સિંહાસન ઉપરથી લપસ્યો પડ્યો હશે, કેટલાય વર્ષો રાજ કર્યું તો, પણ એ હિસ્ટ્રીમાં નોંધાયું નથી. સ્વર્ગ ઉપરથી પડ્યો એને લખાઈ ગયું. તો તાત્પર્ય એ છે કે ઉત્તમ સ્થાન મળી જાય એ કોઈ સિદ્ધિ નથી જો એના અનુકૂળ આપણા અંદર યોગ્યતા ન હોય. ઠીક છે ને? આપણે ત્યાં જે ભક્તો કવિઓ એમના પદોમાં એવું વારંવાર આવે છે કે મનુષ્ય દેહ છે એને આપણા ભારતીય પરંપરામાં બહુ ઉત્તમ દેહ માનવામાં આવ્યો છે. કેમ કે આપણે એમ કહીએ છીએ કે 84 લાખ યોનિઓ હોય છે, એનાથી પણ વધારે હોય, અને એમાં આપણને મનુષ્ય દેહ મળે એ એક બહુ મોટી સિદ્ધિ છે. દેહ મળવું જ એ પોતાનામાં મોટી સિદ્ધિ છે. કેમ કે અહીંયા આપણી પાસે બીજી યોનિઓ છે એની અંદર એ અવસર નથી મળતો કે તમે ત્યાં કંઈક એવું કરો કે જેના કારણે તમારું પ્રમોશન થાય. એ જે બીજો દેહ મળી રહ્યા છે પશુ પક્ષી વગેરેના, એ દેહમાં તો કેવલ આગલા જન્મમાં કરેલા કર્મોના ફળ ભોગવવાના જ રહે છે. ત્યાં તમે કંઈ એવું કરી નથી શકતા કે જેનાથી તમે આગળ ઇમ્પ્રૂવ થઈ શકે તમારી સ્ટેટ. તો મનુષ્ય દેહ મળે તો એ મનુષ્ય માટે તો એક એવો અવસર છે કે જેમાં એ જે ધારે તે કરી શકે. ચાહે તો એ સ્વર્ગમાં ચાહે પહોંચી જાય, ચાહે તો એ મુક્ત થઈ શકે, ચાહે તો ભગવાનને પ્રાપ્ત કરી શકે. પણ તેમ છતાં પણ કોઈ વ્યક્તિ એ મનુષ્ય દેહ મળેલો છે એ અવસરને ઝડપી ન લે, એને સમજી ન શકે, તો એ જન્મમાં દુષ્કર્મ કરે તો પાછા
કૂતરા બિલાડા થવું પડે ને, તો એ આરૂઢ પતિતતા કહેવાય છે. આરૂઢ પતિત એટલે ઉપર ચડીને ને પછી પડવું. ચાલતા ચાલતા માણસ પડી જાય, પણ કોઈક એવો બેવકૂફ હોય કે નહીં એટલું પડે તો એમાં શું મજા આવે પડવાની, આપણે થોડા ઉપર જઈને પછી પડશું. તો પડવા માટે ઉપર ચડવું એ બેવકૂફી છે. તો આ એવી બેવકૂફી છે કે પડવા માટે ઉપર ચડી રહ્યા છે. તો જે વ્યક્તિને તીર્થમાં શ્રદ્ધા નથી, આદર નથી, ભક્તિ નથી, એવો વ્યક્તિ જો તીર્થમાં જાય તો તીર્થ જ એને એના નાશનું કારણ બને. એમ જેના અંદર ભગવાન પ્રત્યે ભક્તિ નથી એવો વ્યક્તિ જો ભગવાન પાસે જાય, જેના અંદર ભાગવત પ્રત્યે ભક્તિ નથી એ જો ભાગવતનો પાઠ કરે, જેના અંદર ભક્ત પ્રત્યે શ્રદ્ધા આદર નથી એ જો ભક્તનો સંગ કરે, તો આ બધા ઊંચા સ્થાનો છે. એ સ્થાન જ એના અધપતનનું કારણ બને. જો એનાથી દૂર રહ્યો હોત તો એનું અધપતન ન થાત, એ જ્યાં છે ત્યાંનું ત્યાં રહેત. પણ આ તો ચડીને પડવા જેવું થયું. એટલે કહેવાનો મતલબ શું છે કે જો ભગવાન નિકટ જવું તો શ્રદ્ધા ભક્તિથી જવું, ભાગવતનું પારાયણ કે ચિંતન મનન કરવું તો શ્રદ્ધા ભક્તિથી કરવું, ભક્તનો જો સંગ કરવો તો શ્રદ્ધા ભક્તિથી કરવો. પછી ભક્ત મળે અને આપણે કેમ છો, મજામાં, શું શેર બજારના ભાવ ચાલે છે, ઓ સોનાના ભાવ તો જુઓ ક્યાં, આમ તેમ એમ કરીને હવે એ જેથી આપણે ચર્ચા કરવી હોય તો ભાઈ એ માટે તો આખી દુનિયા પડી છે, કોની પાસે તમે આ બધી ચર્ચા કરી શકો છો. પછી ભક્ત પાસે આવવાથી ફાયદો શું થયો? જેમ આપણે ક્લાસની અંદર આવીએ, સ્કૂલમાં જેવું ભણો અને ત્યાં પછી તમે ક્રિકેટ, ટેબલ ટેનિસ કે વર્લ્ડ કપ કે આઈપીએલની ચર્ચા કરતા રહો, તો પછી એના માટે સ્કૂલ સુધી આવા લાંબા શું કામ થયા? આ મૂર્ખ છો, એ તો ઘરે થઈ શક્યું હોત તમારાથી. સ્કૂલમાં આવીને જો એ તમને બધું કરવું હોય તો અર્થહીન વાત થઈ ગઈ ને. આ આરૂઢ પાતિત્ય છે બધું જ, અન્યથા ભાવવાળા છે. અન્યથા ભાવ એટલે જે ભાવ જે સ્થાનના કે વ્યક્તિના અનુરૂપ ન હોય એવી ભાવના મનમાં સેવવી, એ અન્યથા ભાવ. જેમ ગંગા છે એ પવિત્ર નદી છે, દેવી છે, એના તટ ઉપર જઈને અને ત્યાં પછી કોઈ માણસ ધોકાને બ્રશ લઈને કપડાં ધોવા બેસે ગંગાથી. અરે અહીંયા તો મનના મેલ ધોવા જોઈએ, આપણા કર્મની વાસનાઓનો ક્ષય કરવો જોઈએ. એના કપડાં ધોવા માટે તો બીજા નદીઓ ઘણી છે, નળમાં પાણી ક્યાં નથી આવતું. વ્રજયાત્રાઓમાં એવું થતું હોય કે વ્રજયાત્રીઓ જાય પછી જેવું કોઈક તીર્થ સરોવર મળે, કુંડ મળે, બૈરાઓ બધા કપડાઓના ઢગલા લઈ લઈને દબાદબ કુંડની અંદર ધોવા માંડે. હવે એ કુંડ તો એ છે કે જેનું તમે સ્નાન પાન આચમન દંડવત પ્રણામ કરો છો, જેને ભોગ ધરો છો, નમસ્કાર કરો છો, એ જ કુંડના પાણી અંદર ફરી પાછા તમારા લુગડા પણ ધો, તો પછી મતલબ શું થયો તો આવવાનો? ઘરમાં જ બેસવું હતું તો પછી સમજમાં આવ્યું ને? તો આ અન્યથા ભાવ છે. શ્રદ્ધા ભક્તિ અને સમજ ન હોય તો આવી જાતના દુરાચરણ થઈ જતા હોય આદરણીય વ્યક્તિ માટે પણ. તો એવા લોકોના માટે તીર્થ સમજો કે પાણી મળો, એના માટે તીર્થ સમજો કે બીજા કોઈ હિલ સ્ટેશન સમજો, બધું એક સરખું છે. દયારામભાઈએ એક દાખલો આપ્યો છે કે ભાઈ પાડાના ઉપર તમે ચંદનનું લાકડું લઈને ના આવો, એમાં પાડાને શું સુગંધ આવવાની છે એને ખબર ન પડે કંઈ. તમે બાવળનું લાકડું મૂકો કે ચંદનનું મૂકો, એના માટે બધું સરખું જ છે. એમ શ્રદ્ધા ભક્તિ ન હોય, જ્ઞાન ન હોય અને એને તમે ભાગવત પણ હાથમાં આપો તો એ ભાગવત પણ એના માટે કોઈ બીજી જેમ્સ હેડલી ચેઝ હોય કે એવી કોઈ નોવેલ બધી વધારે એનું કોઈ મહત્વ ન હોય. બરાબર? તો આ વાત ખાસ સમજવી જોઈએ. એટલે એનો મેસેજ એ છે કે જો આપણે કોઈ આદરણીય સ્થાનમાં જઈ રહ્યા છીએ, આદરણીય વ્યક્તિનો સંગ કરી રહ્યા છીએ, ભગવાનનો સેવા પૂજન કે કંઈ કરી રહ્યા છીએ, તો એ જાતની શ્રદ્ધા પૂર્ણ આપણી માનસિકતા રહેવી જોઈએ. એ પ્રકારનો ભક્તિનો ભાવ રહેવો જોઈએ. એની પૂરેપૂરી આપણને સમજ હોવી જોઈએ. અને એ ન હોય તો બેટર છે કે તમે 2 પગલા પાછળ ચાલ્યા જાઓ અને સમજ મેળવવાનો પ્રયાસ કરો. ઉતાવળ નહીં કરો, નહીં તો ગડબડી થશે. મહાપ્રભુજીએ એવું અનેક જગ્યાએ કહ્યું છે કે જો પ્રભુ સેવા કરતા હો તમે, તમને કંટાળો આવી રહ્યો છે, પ્રભુ સેવા કરી રહ્યા છો, તમને ક્રોધ આવી રહ્યો છે કે ઈર્ષ્યાના ભાવ આવી રહ્યા છે, ભગવત સેવાને કારણે બીજા કોઈકને તમે રંજાડી રહ્યા છો, હેરાન કરી રહ્યા છો,
તો આવી બધી જે પ્રભુ સેવા ભક્તિ છે એ નહીં, પણ તમે તમારા અહમને ખાલી પોષી રહ્યા છો. તો બેટર છે કે તમે યા તો એને પહેલાં સુધારવાનો પ્રયાસ કરો, નહીં તો છોડી દો, ન થાય તો. જેમ અમે તમને એવો દાખલો આપ્યો ને ગોવિંદદાસ ભલ્લાનો. ઠાકુરજીએ ફરિયાદ કરી મહાપ્રભુજીને કે તમારો એક ચેલો મને હેરાન કરે છે, અને ગોવિંદદાસ ભલ્લા બધા બીજા સેવકોને નીચું દેખાડીને એટલી મહેનત કરીને એને સેવા કરતા મજૂરીની માફક. મહાપ્રભુજી કહ્યું કે તું સેવા કરે છે સારી વાત છે, પણ તારા કારણે ઠાકુરજી પરેશાન છે, તો આવી સેવા નહીં કર, અને યાદ તું સેવાને છોડી દે. તો એમણે સુધરવાનું નામ ન લીધું કે તો ઓલ રાઈટ, હું છોડી દઈશ સેવા, હું કરીશ તો આમ જ કરીશ. તો આ અન્યથા ભાવ છે. સાક્ષાત ઠાકુરજીના નજીક ગયા અને ઠાકુરજીને પર્સનલી મહાપ્રભુજીને ફરિયાદ કરવી પડી, તો કેટલા કંટાળેલા હશે એનાથી. આને કાઢો કોઈ રીતે. એ બંગાળીઓના દેવી ભક્ત હતા, એમના પ્રસંગમાં પણ આવે છે ને કે દેવી ભક્તો હતા બંગાળીઓ, અને ઠાકુરજીની સેવા કરતા, અને પછી દેવીને ઠાકુરજીની બાજુમાં બેસાડી દેતા ભોગ આવે ત્યારે, અને ઠાકુરજીની જે કંઈ પણ ભોગ સામગ્રી ભેટ છે એ બધું પોતે ઉપાડી જતા. એટલે ઠાકુરજીએ ફરિયાદ કરી ગુસાઈજીને. અવધૂત દાસ હતા એક, જે બ્રજમાં પર્યટન કરતા રહેતા, એમને ઠાકુરજીએ કહ્યું કે આ દેવી ભક્તો છે મને બહુ હેરાન કરે છે, તમે એમને કાઢો કોઈને કોઈ રીતે. એટલે પછી ગુસાઈજીની સંમતિથી કૃષ્ણદાસ અધિકારીએ એ લોકોને કાઢ્યા. તો આટલા નજીક ઠાકુરજીના રહીએ તેમ છતાં પણ શ્રદ્ધા ભક્તિ ન હોય તો આવી દશા થઈ જાય છે. તો આ બહુ મહત્વનું વાત છે, અહીંયા આ સમજવાની છે. તો જુઓ હવે, भक्ति भाव के न होने पर भी प्रभु के निकट रहने पर क्या परिणाम होता है? अधपतन. एक જ શબ્દમાં આન્સર છે અધપતન. એક શ્લોક હતો અમને 10વીમાં, યથા ખરશ્ચન ધન ભારવાહી ભારસ્ય વેતા નતુ ચંદનસ્ય એવમી શાસ્ત્રાણી બહુન્યદિત્ય અર્થેષુ મૂઢા ખરવદ્વ. હા, એ બહુ પ્રસિદ્ધ સુભાષિત છે. ચલો આગળ લો શ્લોક. હા, સવાલ છે કઈ? ચલો લઈ લે, કૃપા લઈ લે, તું લે. શ્યામાને આપ, શ્યામાનો અવાજ સાંભળીએ આપણે જરા. હા, આકાશવાણી વડોદરાથી શ્યામા ગોર અંતિમ શ્લોક પ્રસ્તુત કરે છે. एवं स्वशास्त्र सर्वस्वं मया गुप्तं निरूपितम् एतद् बुद्ध्वा विमुच्येत पुरुषः सर्व संशयात्. इस तरह मैंने अपने शास्त्र के सर्वस्व का रहस्य का निरूपण किया. इसको जानकर पुरुष सभी संशय से पूर्णतया मुक्त होता है. શાબાશ. આમાં કોઈને ડાઉટ છે કઈ? મહાપ્રભુજી કહે છે કે આ રીતે મેં સ્વસિદ્ધાંતનું એટલે સ્વશાસ્ત્રના સર્વસ્વનું એટલે એનું રહસ્ય એનું મેં નિરૂપણ કર્યું. એને જાણીને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતના વિષયમાં વ્યક્તિ પૂર્ણ રૂપથી મુક્ત થઈ જશે, કોઈ સંશય નહીં રહે. ડાઉટ, સંશય એટલે ડાઉટ. એમાં કઈ ડાઉટ છે? હવે છે શાસ્ત્ર શબ્દ. શાસ્ત્ર મતલબ શ્રુતિ સ્મૃતિ. તો આ રીતે સિદ્ધાંત મુક્તાવલી આપણે અહીંયા સારી રીતે એની ચર્ચા કરી છે. હવે આપણે વિભાજન કરી લઈએ. હવે જેટલા લીડર્સ છે એ પહેલા જરા ઊભા થઈ જાઓ. ગ્રુપ લીડર 1 2 3 4 5 6 7 8. હજી કોઈ 9મું પણ હતું ને? તમે નથી? હા, બેલાબેન. તો આ તમે દેવતાઓ છો, બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે, અને તમારી પ્રજાનું તમારે પાલન પોષણ કરવાનું છે. હવે હા, તો હવે તમે બેસો, તમે આઈડેન્ટિફાઈ કરી લેજો. પછી ઘણા ગ્રુપમાં કોણ કોણ જાય છે હું કહું છું, કેમ કે કોઈ બીજા વિવાદ ન રહે પછી એમાં.
શાસ્ત્ર એટલે શ્રુતિ સ્મૃતિ, વેદ વગેરે, એના નામ છે. કરવાનું શું છે એ વાત ખાસ સમજજો. બે રીતે તૈયારી કરવાની છે, એક તો વિષયને સમજવાની દૃષ્ટિથી અને બીજી પરીક્ષાની દૃષ્ટિથી. એમાં આ જે સિનોપ્સિસ છે બંને ગ્રંથની, એ સિનોપ્સિસ એક વખત તમે લઈ લેજો ફાસ્ટ, એકદમ આપણે કર્યું તે રીતે. તે પછી શ્લોક અને એના અર્થના ઉચ્ચારમાં પડવાની જરૂર નથી, પણ ઇમ્પોર્ટન્ટ જે વર્ડ છે તે અને એના નીચે આપેલા પ્રશ્નોત્તર. કોઈના પાસે પુસ્તક નહીં રાખતા, ગ્રુપ લીડર ખાલી પોતાના પાસે રાખે આ જે પ્રિન્ટ આઉટ છે તે. અને પ્રશ્ન પૂછે, વારાફરતી ઉત્તર આપે. જે ઉત્તર જેને આવડતો હોય હાથ ઊંચો કરે એને પહેલા બોલાવવાનું. એ ઉત્તર યોગ્ય ન હોય તો એને સુધારવાનું, અને પછી સુધારેલો ઉત્તર વારાફરતી ગ્રુપમાં જેટલા છે બધા જ બોલે, સાથે નહીં, ટર્ન બાય ટર્ન. આ વાત ખાસ સમજો. તે જ રીતે જે વર્ડ છે એ વર્ડની પણ ડેફિનેશન, અહીંયા કેટલાક વર્ડ કોન્ટેક્સ્ચ્યુઅલ છે, એટલે આ ગ્રંથમાં એનો જે મતલબ છે તે રીતે કહેવાયેલું છે. કેટલીક એની વ્યાખ્યા એવી છે કે જે યુનિવર્સલ ડેફિનેશન છે, તો આપણને કોન્ટેક્સ્ચ્યુઅલ કરતાં પણ યુનિવર્સલ જે એનો મિનિંગ આપેલો છે એના ઉપર ભાર આપવાનો છે. જ્યાં સુધી શક્ય બનશે પેપરમાં તમને લખવાનું ઓછું આવશે. મેચ ધ પેયર્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એવી જાતનું વધારે હશે, તો તમારા શ્રીહસ્તને એટલો પરિશ્રમ નહીં થાય. જ્યારે પરીક્ષા લઈશું, અત્યારે તમે ગ્રુપ ડિસ્કશનમાં બેસો ત્યારે એવો પ્રયાસ કરજો કે એકબીજાનો અવાજ એકબીજાને પરેશાન ન કરે. એટલે આપણે ભગવાનની કૃપાથી બહુ મોટું ગ્રાઉન્ડ મળેલું છે. કોઈ એક ઝાડના છાંયડામાં, કોઈ બાજુના ક્લાસમાં, કોઈ ઉપર, કોઈ પેસેજમાં, એવી રીતે દરેક ગ્રુપ છૂટા છૂટા વેચાઈ જજો. આ ક્લાસમાં મોટો છે પણ એક જ ગ્રુપ રહેશે, 2 થી વધારે નહીં. તે પછી પરીક્ષાનો જે સમય છે એના માટે કંઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કે 3 વાગ્યાથી જ કરવું. જો તમારું રિવિઝન જમતા પહેલાં પૂરું થઈ જાય તો જમીને પછી તમે 1:30 વાગે, 2 વાગે, જ્યારે પણ તમારું સંપન્ન થઈ જાય તે વખતે તમે પરીક્ષા આપવા માટે બેસી શકશો. નહીં, એ તો જ્યારે એવું નથી કે કોઈ એક જણો આપી જાય અને બીજો બહાર રખડતો હોય, એવું મારો કહેવાનો મતલબ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે 3 વાગે એટલે 3, જો 3 થી પહેલા તમે લોકો તૈયાર થઈ શકતા હો તો પછી આપણે એને ક્વેશ્ચન સોલ્વ, પછી આપણને પેપર સોલ્વ કરવાનું છે. 2 પેપરને આપણે સોલ્વ કરીશું કઈ રીતે કે જેનું પેપર છે એ એકબીજાને આપી દેશે. હું અહીંયાથી તમને એનું મોડેલ આન્સર આપતો જઈશ, એ તમારે ચેક કરી લેવાનું છે કે એ આન્સર ત્યાં છે કે નહીં. હા, તો 2:30 વાગે રાખો ને. 2:30 વાગે શું વાંધો છે? 3? બહુ સારી વાત છે. પણ આટલી સંખ્યામાં આપણે એક ક્લાસરૂમમાં તો પરીક્ષા આપી કેમ શકીએ? તો 2 ક્લાસ તો મિનિમમ રાખીશું. એટલે તમે જરા એની અરેન્જમેન્ટ કરી લેજો કે ઉપર એકાદ ક્લાસ બચ્ચાઓના રૂમ પાસે ખાલી હોય, કે 3 વાગે જો બચ્ચાઓનું બપોર પછીનું ન હોય તો એ ક્લાસ પણ આપણને મળે. તો શું છે કે એક બેન્ચ ઉપર એક જણો બેસે તો એકદમ આરામથી. ઠીક છે, ચાલ હવે તું ઊભો થા. જો હવે આ ગોપાલદાસ છે. ગોપાલદાસ, તું રાજકોટમાંથી કોઈ અત્યારે 5 જણાને પકડ. કોણ કોણ છે? ચાલ 1, 2, પછી તમે 2 જણા આ બાજુ નીકળતા થાવ અહીંયાથી, એક એકને લઈને રવાના થાવ.
જેમને હિન્દી ગુજરાતીમાં લખવામાં તકલીફ થતી હોય તો અંગ્રેજીમાં લખી લેજો આન્સર. તમે નથી આપી રહ્યા? હા હા આપો ને. એટલે દેવતાઓ હોય પણ આપવાની તો છે જ. એમને શું ત્રણેય લોકનું જવાબદારી છે ને. હા લે લો. ગોપાલદાસ લખાઈ ગયું? લખાઈ ગયું પેપર? અચ્છા વિચારે છે. નામ લખ્યું. લલિત ત્રિભંગી. ટેન્શનમાં નહીં, આરામ. આપણા ઘરની જ વાત છે. વર્ષે વર્ષે પરેશાન છે. જવાબ સિવાય કંઈ પણ આમાં ન સમજાય તો મને પૂછજો. એ તો આ લોકો અભ્યાસ કરે છે, એમને આપોઆપ ખબર પડશે. એ જ પૂછે છે. આમાં મને એમ છે કે તમને સમજ તો આવવું જોઈએ કે લૌકિક પ્રવાહી પુરુષાર્થ, મર્યાદા પુરુષાર્થ અને પુષ્ટિ પુરુષાર્થ, એના નીચે યોગ્ય વિકલ્પ એમાંથી શોધી અને મૂકવાના છે. એટલે ઉપર તો જે બ્લેન્ક છે એ નીચેમાંથી કોઈ પણ શોધીને તમારે નિર્ણય કરવાનો છે કે કયું ધર્મમાં આવશે, કયું અર્થમાં. ચતુર શિરોમણી છો. એક મિનિટ, બધા લોકો ધ્યાનથી સાંભળો. બાલબોધના પેપરમાં સૌથી પહેલું જે છે એમાં તમને ઓપ્શન આપેલા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પુરુષાર્થ છે. એ પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ એ ત્રણેયમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ હોય છે. એ કયા હોઈ શકે એ નીચેના પેરેગ્રાફમાં મિક્સ આપેલા છે. એમાંથી કયું ધર્મમાં આવશે, કયું અર્થ, કામ, મોક્ષમાં આવશે, એટલે પ્રવાહીમાં, મર્યાદામાં અને પુષ્ટિમાં, એ તમારે
થોડીક અક્કલ લડાવવાની છે. હવે જો તમે લોકોએ લખી દીધું હોય તો ફરીથી લખી દો ફાઇન પ્રિન્ટમાં, અથવા તો એને તમે ઓપ્શન આપી દો ત્યાં જ જ્યાં લખી શકાતું હોય તો. હા ઠીક છે, તો બ્લેન્ક પેજમાં લખી દો. પાછળ એ જાતનું ટેબલ બનાવી લો, આ જ પ્રકારનું ટેબલ પાછળ બ્લેન્ક પેજમાં બનાવી દો અને ત્યાં લખી. ધર્મ આવશે ટેક્સ આપવું, પહેલી કોલમમાં, કોલમ એટલે આ છે, આ રો છે, તો હું કોલમ વાઇઝ બોલી રહ્યો છું. એટલે લૌકિક કે પ્રવાહી પુરુષાર્થમાં પહેલું આવશે ટેક્સ આપવું કે કર આપવું. બીજું શું આવવું જોઈએ? સ્કૂલમાં ટીચર બનવું એટલે પૈસા કમાવા, અર્થ પુરુષાર્થ. કામનો મતલબ લંચ ડિનર લેના, અને મોક્ષનો મતલબ નौकरी से रिटायर्ड होना. આ લૌકિક કે પ્રવાહી. હવે મર્યાદા જુઓ. મર્યાદામાં આવશે, ક્યાં ગયું? યજ્ઞ કરના, ધર્મ. અર્થનો મતલબ છે વેદ પઢાના. काम એટલે यज्ञ करके भोजन करना, અને મોક્ષ મતલબ જન્મ મૃત્યુ से छूटना. હવે ત્રીજું પુષ્ટિ પુરુષાર્થ. એમાં કૃષ્ણ સેવા ધર્મ, प्रभु ही सर्व समर्थ हैं ये अर्थ, प्रभु का महाप्रसाद लेना ये काम, અને સદા સેવા સ્મરણ હોતે રહેના એ મોક્ષ. भगवान तथा ऋषियों ने वेद तथा स्मृतियों में किया है. हाँ, श्रुति અને સ્મૃતિ એમ કરો તો ચાલે. નહીં, પુરાણ ચાલી શકે. પણ મેં તમને અવારનવાર કહ્યું છે કે આપણે શ્રુતિ અને સ્મૃતિ આ રીતે આ વાતને સમજવી જોઈએ.